તો જય રામા ધણી મિત્રો, અમારા ફાર્મ હાઉસ ઉપર એટલે કે તબેલાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો અમારા ફાર્મ હાઉસ ઉપર કેટલો તબેલો ભરચક એટલે કે ભરપૂર પશુપાલન જોવા મળી રહ્યું છે. તો મિત્રો, આ પશુપાલનનો ધંધો કેવી રીતે કરવો અને આટલું તબેલું મોટું કરવું એની પાછળ કેટલી મહેનત લાગે છે તે પશુપાલનનો ધંધો કરતા હશે ઓલરેડી જાણે છે. તો મિત્રો, આટલું બધું કરવા માટે પરસેવો અને મહેનત કરવી પડે છે, ત્યારે થાય છે. બધું વાતો કર્યાથી કશું થતું નથી. તો મિત્રો, અમે સૌ પ્રથમ એક HF ગાય અને એક ભેંસ દ્વારા તબેલો ચાલુ કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ એના આજે વર્ષ થઈ ગયા 4. તો મિત્રો, 4 વર્ષે આટલું કામ મોટું થયું છે અમારું જોવા મળ્યું. એટલે કે મિત્રો, વગર ખર્ચે અમે એટલે કે એક HF શંકર ગાય અને એક ભેંસ દ્વારા જે આવક આવી તેમાંથી ધીરે ધીરે ચાલુ જ રાખ્યું મહેનત. તો એની સફળતા આજે તમે જોઈ રહ્યા છો કે કેટલી HF શંકર ગાયો થઈ ગઈ અને કેટલી ભેંસો પણ બની ગઈ. એટલે વસ્તુ કહેવાનો મતલબ કે 25 થી 30 લાખનો માલ અમારી પાસે બની ગયો. શરૂઆતમાં 1 લાખનો જ માલ હતો. તો મિત્રો, મહેનત કર્યા સિવાય કશું જ નથી ધંધાની અંદર. તો પશુપાલનનો ધંધો કરવો હોય તો એક ઝાટકે ખર્ચો ન કરવો હોય તો ધીરે ધીરે તેની અંદર પ્રગતિ કરતા રહો તો 100% તેનું રિઝલ્ટ તમને મળશે અને મળી રહેશે. જુઓ તો તમને અમારા ફાર્મ હાઉસ ઉપર લાઈવ દેખાડી રહ્યા છે કે ભેંસો પણ 1 લાખ નીચી તો નથી જ. હાઈ ક્વોલિટીની એટલે કે અમે તૈયાર જાતે જ કરી છે. પશુપાલન ધંધો જાતે જ કરીએ છીએ, કોઈ મજૂર રાખતા નથી. હવે ટૂંક સમયમાં રાખીશું. એટલે કે મૂળ કહેવાનો મતલબ કે શરૂઆત કરવી બહુ અઘરી વાત છે, મહેનત ફૂલ લાગે છે. ધીરે ધીરે તમે તેની અંદર કન્ટિન્યુ બન્યા રહો તો 100% તેનું રિઝલ્ટ મળે જ છે. અમારા ફાર્મ હાઉસ ઉપર જુઓ તમે, એક મોટી ભેંસ તો સીધી એની 1.5 થી 2 લાખમાં હાલ ધમાઈ ગયા છે. તો મિત્રો, પ્રગતિ ન થઈ તો બીજું શું થયું દેખો તમે વિડીયાની અંદર. દરેક પશુપાલક મિત્રોને વિનંતી કે એક ઝાટકે પશુપાલન ધંધો ન થાય તો ધીરે ધીરે એના અંદર મહેનત ચાલુ રાખો તો 100% તેનું રિઝલ્ટ મળશે. એક સમયની અંદર તમે પણ આટલો મોટો તબેલો બનાવી શકશો અને સક્સેસ થશો. 100% સક્સેસ થશો. કારણ કે તેમાં વેચાતે એકે પણ લાવેલી અમે નથી, છતાં પણ આટલી પ્રગતિ કરી છે. જે એક ભેંસ અને એક HF શંકર ગાય, એમાંથી જે એની પાડીઓ બની એમાંથી ધીરે ધીરે કામ વધતું ગયું. એટલે આજ સુધી પહોંચી ગયો છે. અને તબેલો પણ બહુ સારો બનાવેલો છે. 4 થી 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે. 80 બાય 36 ફૂટનો તબેલો બનાવેલો છે. એ બધું જ આ પશુપાલનની અંદર અમે એના ખર્ચે જ બનાવેલું છે. એટલે કે નફો આવ્યો અને અમે બનાવતા રહ્યા. એમ ટૂંક સમયની અંદર હવે બીજી પ્રોસેસ એટલે કે ભેંસો વધારવાનું કામ કરવાનું છે અને બીજો તબેલો પણ કરવાનો છે. એટલે રામાપીરની દયા હોય તો જ આ બધું કામ શક્ય થાય. એટલે બોલો જય રામશાહ પીરની જય. બીજું કે વિડીયાની અંદર કોમેન્ટ કરતા રહેજો જય રામશાહ પીર. અને તમે પણ ટૂંક સમયની અંદર પશુપાલનમાં સફળ થાઓ એવી અમે આશા રાખીએ છીએ. જય રામા ધણી. તો લાઈક કરજો.